સની દેખાય છે. બોલ બોલ મારો ભાઈ, ક્યાં જાવ છો દુલાભાઈ? ડુસેલ્ડોર્ફ ને ક્લોન મારો ભાઈ. ક્રિસમસ ની હોલિડે ચાલુ થઈ ગયેલા કે ભાઈ? ક્રિસમસ ના હોલિડે સ્ટાર્ટ થાય છે 24-25 મે. ખાસ કરીને બેંકમાં રજા છે બેંક એટલા બધા જાય છે. અમારો ઓલ સ્ટાફ ઓલ મેમ્બર્સ ફ્લિંક વાળા છે. બધા ફ્લિંક વાળા છે તો ફ્લિંકમાં બધા રજા પડી ગયા. 2 રાઇડર છે ને 4 પિકર છે. કેમ કે 2 રાઇડર ટપકા પહેલાથી પડી ગયા હતા, હું 2 મહિના પહેલાથી. તો પછી એટલે 2 રાઇડર મિસિંગ છે. મિસિંગ નથી મારો ભાઈ, કન્વર્ટ થયેલા છે. કન્વર્ટ થઈ ગયા. બાકી એકને પડ્યો તો એ જો બિચારો સ્પીકરમાં બસ ભાઈ આવું બધી મેન્શન ના કરવાનું. જો ભાઈ ફ્રી ની ટ્રેનમાં જવું હોય ને એટલે જો બધા ટ્રાન્સફર કરે, બધા બેગ લઈને પાછા હેલા. ફ્રી લેવાનું મારો ભાઈ 17,500 9 મહિના. એ તો મારો ભાઈ સેમિસ્ટર ફી છે તારી. હા જો ભાઈ 5 યુરોની બોટલ છે, 500 રૂપિયાનું પાણી છે. અંબાણીની ફિલિંગ આવે છે. અંબાણી નહીં, અંબાણીના પપ્પાની ફિલિંગ આવવા મળી. 500 રૂપિયાનું પાણી તેને મારો ભાઈ પીવડાવે કોણ? જળ જીવન છે. સેવ વોટર ડ્રિંક બિયર. યા ડ્રિંક બિયર, તાર કાકો ડ્રિંક બિયર. જો ભાઈ બધા બેહી ગયા છો, હવે લુડો રમવાની તૈયારી કરશે. બાલાજીનો ચેવડો ખાઈને હું ભાઈ હોવાની તૈયારી કરશું. હવે આપણે તમે કેમ ફ્લેશ લાઈટો મારો છો? આ બંધ કરો ને ભાઈ, જોવો તો ખરા. અરે યાર દિવસ થઈ ગયો. દિવસ થઈ ગયો યાર. એન્જોય કરવાનું. એન્જોય કરો. એન્જોય અત્યારે પછી આજે આપણે કરવાની જ છે 3 દિવસ. 3 દિવસ ચાલુ થઈ ગયા યાર. હા સ્ટાર્ટિંગ. એમાં 8 કલાક તો આપણે ટ્રેનમાં કાઢવાની છે મારો ભાઈ. આ આપણી ગરીબ વ્રત છે. ગરીબ साइकिल ना टक्का थे ना बेहू पड़े इसको. ये देखो एयरपोर्ट के ये डुसेलडोर्फ पे हम लोग अभी आ चुके हैं और ये रहा डुसेलडोर्फ का एयरपोर्ट देख के मत समझना कि हमें सूरत जाइए છીએ, પણ આ સ્કાયલાઇન ટ્રેન એન્જોય કરવા અહીંયા આવ્યા છીએ. અને આ એરપોર્ટ જો ભાઈ ડુસેલ્ડોર્ફની સ્કાયલાઇન ટ્રેન આખી પટ્ટી ઉપર હાલે છે. એક્સાઇટેડ દુલા? સો મચ બોલી નાખો મારો ભાઈ, ઇમરજન્સી છે કે ઓપા ખોલવાનું નથી, તારે પણ બધું કરી લેવું છે દુલા. મારે બધું ખોલવું જોઈએ. જો ભાઈ આવું કંઈક ડુસેલ્ડોર્ફનો વ્યૂ છે. કેવો લાગ્યો તમને ફર્સ્ટ વ્યૂ? मस्त मस्त भाई. હોબ્બાનો પે આ લોકોએ મસ્ત ડેકોરેશન કર્યું ક્રિસમસનું. અમારું આંબુકનું થોડુંક ડેકોરેશન નથી પણ સારું જ છે, સારું જ કહેવું પડે ને. તો આંબુક છે. હા ભાઈ હાફેન સિટી આંબુક છે, મજા નથી આવતી આપણી. એવું છે. ઘણા બધા બેગ ને જો વાહે જો. જો હાલે લાઈન વાઇઝ, જો લાઈન વાઇઝ. હા એ વાત સાચી મારો ભાઈ. તો ચાલો હવે અમે એક જગ્યા આવી ગયા છે. જગ્યાનું નામ શું છે કેનિલભાઈ? ક્યોનિસા હાલે છે એક. તો મને આવી ગયો છું જોવાનો વ્યૂ નાઇટ ક્રિસમસ વ્યૂ છે, પણ કંઈ માણસો જ નથી દેખાતો, ખબર નહીં. અને અમે હામ્બુર્ગવાળા તો હામ્બુર્ગમાં તો માણસો ખૂટે જ નહીં, અહીંયા તો કોઈ છે જ નહીં. અમે કેટલા ખબર 6 જણા આવ્યા છે, 6 જ જણા છે. જો આ બેનને ઠંડી લાગે છે તોય બહાર આવું તો ફરવા. આ બેનને તો ઘરે જ રહેવું હતું, સુઈ જવું હતું. અને આ કેનિલભાઈને તો અંદર ગયા ને ઘરની રૂમમાં 5 મિનિટમાં તો કે હલો બહાર જાવી. હા વ્યૂ સારો છે અહીંનો. ચલો આગળનો જે હશે એ તમને બતાવ્યો હવે આગળ જઈને, જેમાં હું એક્સપ્લોર કરવાના છે એ બધી વસ્તુ બતાવી. ચાલો જો ભાઈ ડુસેલ્ડોર્ફમાં આવી રીતે ટ્રામ્પમાં મજા લઈ છીએ ભાઈ. બધા બેહી ગયા છે, ફોટા પડ્યા છે એટલે હવે એક્સચેન્જ કરે છે બધા. હું કહેતો ધ્રુવ HD માં ફોટા મોકલતા નથી આવડતું, તો અમે શીખવાડીએ છીએ. આને પણ એને નો આવડે ને ભાઈ, એ આઈફોન વાળો છે. iPhone વાળો.
અમે શીખવાડું છું કે કઈ રીતે ઓ ભાઈ ડુસેલડોર્ફમાં આવીને ઢોસા ખાઈ ગયો ભાઈ. બધાને કોઈ વિડીયોમાં ઇન્ટરેસ્ટ નથી, બધા ખાવામાં ભૂખ્યા છે. એટલે ઓલો જ જો બાટો પંજાબી ખાઈશું હું તો ઓનલી પંજાબી જ ખાઉં, આવું બધું મને ના ફાવે, સમજો. કરી લીધો પોતાનો. સો આજે નેક્સ્ટ ડે છે 25th ડિસેમ્બર. હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ. અને અમે જઈએ આપણે કોલન જવાના છીએ, પહેલાં ટોક્યો સ્ટ્રીટ પછી કોલન. આખી બસ ખાલી છે, ખાલી ગુજુ ગેંગ છે અને ઓલા બે આગળ બેઠા છે. અને ટોક્યો સ્ટ્રીટમાંથી જોઈએ કેવી છે સ્ટ્રીટ. ખબર જ છે 1 કલાક ફોટોમાં કાપવાનો બધા હારે હોય એટલે. મારા ફોટો તો 2-3 જ આવે ખાલી. અને આ બધાના કેટલા છે? 60. આના 120 ફોટો પેલા નથી. ઓ બાપા. બતાવો બોલો કેનનભાઈ ને 60 ફોટો જેવા હતા. પણ એના તો રીટેક વાળા બધા ભગવાન દિન. સૌથી વધારે ફોટા ખાલી આપણા ગ્રુપમાં એક જ જણે પાડે છે. જો આ યા નાની રહી કે નહીં એટલે હરખા ન આવે એટલે એક્શન એમાંથી પાયડા સરખા કેટલા? 2 ફોટા મૂળ. બે કઈ નથી બતાવું? તમે એક્શન દઈ આપો તો કોણ છે? બાંધવાનું કરાવું અત્યારે કેમેરામેન. ચલો. જો ભાઈ ડુસેલડોર્ફનો હોબાનોફ કંઈક આવું દેખાય છે. હોબાનોફ મીન્સ મેઇન ટ્રેન સ્ટેશન. બહુ મોટું ને સરસ છે ભાઈ. અને આવો કંઈક લુક છે હોબાનોફ. અમારા નેવિગેટરવાળા ભાઈ બધું જોવે છે ક્યાં જવાનું. તું કોને જોશો? તને તો ખબર જ છે ને. હા જો ભાઈ હું કહેતો હતો ને ટોક્યો સ્ટ્રીટમાં આ જો બધા નામ ટોક્યોમાં આવી ગયા. જાપાનીઝ સામે જુઓ, આખી ટોક્યો સ્ટ્રીટ છે, આખી આ લાઈન. હજી તમને આગળ જેમ જેમ જાઓ એમ આખું તમને કેપ્ચર કરીને બતાવું. પણ આ જુઓ 1 નંબર. અને આ જોઈને એવું ન સમજતા ગંદુ છે. આ ક્રિસમસ છે ને એટલે બધી રજા છે એટલે ક્લીનર આવ્યા નહીં હોય. અને આગળ તમને બતાવું આખી સ્ટ્રીટ. ક્રિસમસનો ટાઈમ છે તો ટ્રેન પણ આખી ડેકોરેટ કરી. આ ટ્રાઇમ છે. અમારા હામ્બુર્ગમાં ટ્રાઇમ નથી પણ આ લોકોના એ ટ્રાઇમ છે, રોડ પર ચાલે. અમારા ધ્રુવભાઈ વિડીયોવાળા ચાલુ થઈ ગયા છે. આ સ્ટ્રીટ તો હામ્બુર્ગમાં જ સારી હતી. આવી સ્ટ્રીટ આના કરતા તો ક્રિસમસ વાળી ના. જો કમ્પ્લેન ચાલુ કરી હો છોકરીઓ, કમ્પ્લેન ચાલુ કરી દે. આ લોકોને ફરવા લઈ જાય તોય પ્રોબ્લેમ. એને શું કર્યું? એને કાંઈ બસ કાંઈ નહીં, સીધું બેસી જ ગયા છે. અને પછી અહીંયા આવીને કે આવું એકચ્યુઅલીમાં ના હોય. તો ના જ હોય. કહેતા હતા આ ના ચાલે એમ. તો હોય આપણે ઘરે લઈ જાય હામ્બુર્ગ વહી જાય. શું કહેવું? તમારે બજેટ વધારવાનું. એ નાનબુક જવું જો સામે હોબાનોફ છે સીધી 2 આરીમાં. છે બોલ. એકચ્યુઅલી છે ને તમને તમારો બજેટ વધારવાની જરૂર છે. બસ અમારું વધારેલું છે, તારું ઓછું આ એટલે અમે આ ઓરિજિનલ વાતમાં મૂકી દે. ઓરિજિનલ વાતમાં આવી જાવ. અમારું આય જ છે પણ તારું ઓછું છે ને એટલે અમે એડજસ્ટ કરીએ છીએ. કઈ કમેન્ટ? દુલા આપણે બતાવી દે કાલે જે હપ્તો આવ્યો છે 100 ટકા. અમારે એવો જ છે. અમારે આનાથી વધારે બેંક બેલેન્સ વધારે છે. બતાવો. જોયું? જો. જઈ જાય પણ જીવવાની છે. હજી અમારી સેલેરી બાકી છે. આમાં તમને લાગે છોકરાઓ કઈ હકીકત બોલે કે આ જીવા દે. તારું જીવિત